સુરેન્દ્રનગર જિલ્લાનો ગમે ત્યારે પુલ ધરાશાયી થઈ શકે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લીંબડીના જાંબુ અને બથાણ ગામને જોડતો આ પુલ પાયાથી બેસી ગયો છે। સ્થાનિકોએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। બેસી ગયેલો પુલ ગમે ત્યારે પડી જાય તેવો લોકોમાં ભય પેદા થયો છે। ક્ષતિગ્રસ્ત પુલ પરથી દિવસમાં હજારો લોકોની અવરજવર છે તે જોવા મળે છે અને હવે આ પુલ છે તે પાયાથી જ બેસી ગયો હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે। સોશિયલ મીડિયામાં આખો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ગમે ત્યારે આ પુલના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે ભયજનક છે। સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગર જિલ્લાનો આ પુલ છે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું સ્થિતિ જોવા મળી રહી છે? વાત કરવામાં તો લીંબડી તાલુકાના જાંબુ અને બથાણ ગામ વચ્ચેનો પુલ જર્જરિત હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને સ્થાનિક લોકોને પૂછપરછ દ્વારા જાણવા મળ્યું હતું કે આ પુલ ગમે ત્યારે જર્જરિત હાલતમાં છે તો ધરાશાયી થાય તો જવાબદાર કોણ? બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।